શ્રીમતી ઉષાને દોષિત જાહેર કરવામાં આવે. પડતા ઉપર પાટું મારવી એ દુનિયાનો ન્યાય છે, પણ અદાલતનો ન્યાય નથી નામદાર. શ્રીમતી ઉષા નિર્દોષ છે અને એ નિર્દોષ નારીને કઈ રીતે સતાવવામાં આવી છે એ હું સાબિત કરી શકું એમ છું. તમારે જે સાબિત કરવું હોય તે કરી શકો છો. નામદાર, હું શ્રીમતી ઉષાના પતિ અરુણકુમારને થોડા સવાલ પૂછવા માંગુ છું. પૂછી શકો છો. શ્રી અરુણકુમાર, હું જે કંઈ કહીશ તે ઈશ્વરને સાક્ષી રાખીને સાચું જ કહીશ. મિસ્ટર અરુણ, જે રાત્રે તમારા ઘરમાં તમારી પત્ની માટે આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા? ત્યારે સાહેબ હું મારી ઓફિસમાં હતો. મિસ્ટર અરુણ, હું તમને એ પૂછું કે અડધી રાત્રે તમે તમારા ઘરને બદલે તમારી ઓફિસમાં રહો એ શું બતાવે છે? એટલું જ કે હું ઘરનો ઘણો દુઃખી માણસ છું સાહેબ. અદાલતની જાણ માટે કહેશો કે તમારા દુઃખનું કારણ શું છે? મારી પત્ની. તમારા ઘરનું વાતાવરણ જોતા તો એમ લાગે છે કે દુઃખી તમે નહીં, તમારી પત્ની છે. જો મારી પત્ની દુઃખી હોય તો એનું કારણ એનું પોતાનું પાપ છે. એણે એવું તે શું પાપ કર્યું છે? એણે પ્રેમ કોઈ બીજા પુરુષની સાથે કર્યો અને લગ્ન મારી સાથે કર્યા. એ પ્રેમિકા કોઈ બીજાની બની અને પત્ની. ઓર્ડર, ઓર્ડર. શ્રીમતી ઉષા, તમારે જે કંઈ કહેવું હોય તે કહી શકો છો. નામદાર, દુર્યોધનના દરબારમાં દુશાસન દ્રૌપદીના ચીર ખેંચતો હતો, પણ દ્રૌપદી સુખી હતા કે એમના પતિને 5 પાંડવને પ્રસંગની પીડા થતી હતી. પણ હું તો એક એવી દુખિયારી છું કે આ ભરી અદાલતમાં મારો પતિ પોતે જ મારી લાજ લૂંટે છે. નામદાર, શ્રીમતી ઉષાએ આ કેસને ધ્યાનમાં રાખીને જ બોલવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. લેટ અસ સ્પીક. અગ્નિ પરીક્ષા તો ભગવાન રામે પણ સતી સીતાને લીધી હતી, પણ સીતા સુખી હતા કે એમને અગ્નિ પરીક્ષાનું કારણ લોકોનો વહેમ હતો. હું દુખિયારી છું કે મારા પતિએ પોતે જ મારા પર વહેમ રાખ્યો છે અને મને જીવતી સળગાવવાનો સંજોગ ઉભો કર્યો છે. પરંતુ તમારા પતિ તો એ રાત્રે ઘરમાં ન હતા, ઓફિસમાં હતા. નામદાર, પત્નીને જીવતી સળગાવવા માટે પતિને નજીક આવવાની જરૂર નથી. એ તો દૂર રહીને પણ સળગાવી શકે છે. મારે માટે તો લગ્નની ચોરી જ ચિતા થઈ ગઈ છે. એટલે તમારા દુઃખદ પ્રસંગ માટે તમારા પતિ દોષિત છે, એમ જ ને? દોષિત કદાચ નહીં હોય, પણ દોષનું કારણ તો એ જ છે. નારી પોતાના માતા પિતાનું ઘર છોડીને એક નવા જ ઘરમાં જાય છે. એની પાછળ એક જ વિશ્વાસ હોય છે કે એને એના પતિનો આધાર છે. પણ મારા પતિએ તો મને નિરાધાર બનાવી, વહાલને બદલે વેર રાખ્યું. શું કહું કે મારો પતિ છે, મેને પ્રેમ કર્યો છે. મેં એને મારા શા માન્યા, પણ એને રાણાની જેમ મારી સામે ઝેરનો કટોરો ધર્યો. નામદાર, મારા મત પ્રમાણે શ્રીમતી ઉષા અદાલતની સહાનુભૂતિ મેળવવા માટે મિથ્યા પ્રયાસ કરી રહ્યા છે. વકીલ સાહેબ, તાપ સહન નથી થતો તો ચિતા પર ચઢાવેલું મુર્દું પણ બેઠું થઈ જાય છે. ત્યારે હું તો જીવતી જાગતી માનવી છું. મારાથી આ સંતાપ કેમ સહન થાય છે? ઢોર કરતા ખરાબ રીતે એટલે? નામદાર, આ સમાજમાં હજુ સુધી કોઈએ ઢોરને જીવતું સળગાવ્યું, પણ નારીને તો અનેક વાર જીવતી સળગાવવામાં આવી છે. ગુજરાતના ઘણાય ઘરમાં આવી ઘટના બની છે. એ ગુજરાતની કમનસીબી છે. એનું કારણ એક જ છે નામદાર, અને તે છે નારીનો પતિ. જ્યાં સુધી પુરુષ પોતે નહીં સુધરે
અને પોતાની પત્નીને નહીં સાચવે ત્યાં સુધી નારીની આ સળગતી સમસ્યા આખા નારી સમાજના આંસુઓથી પણ નહીં ઓળવાય. શ્રીમતી ઉષા, તમે શિક્ષિત છો, નવા જમાનાના છો, તો પછી તમારા જીવનમાં આવું કેમ બને? અભણ હોય કે ભણેલી, કંગાલની કન્યા હોય કે શ્રીમંતની, પરણેલી નારીના સુખમાં તફાવત હોય છે, દુઃખમાં કાંઈ જ તફાવત નથી. અને નવાઈની વાત તો એ છે કે આ નારીને સમાજ અખંડ દુર્ભાગ્યવતી કહેવાને બદલે અખંડ સૌભાગ્યવતી કહે છે. શ્રીમતી ઉષા, અદાલતમાં તમે જે રીતે નિવેદન કર્યું છે એ સાચું હોવા છતાં શ્રીમતી વિજયા દોષિત છે અને તમે નિર્દોષ છો એવું કોઈ પણ કારણ ન્યાયની નજરે દેખાયું નથી. નામદાર, મને માફ કરજો, પણ ન્યાય આંધળો છે, વિધાતા આંધળી છે. હું એ આંધળી છું, પણ ઈશ્વર આંધળો નથી. ઈશ્વર તો બધું એ જુએ છે. મને જીવથી સળગાવવાનો પ્રયાસ કરનાર કદાચ આ અદાલતમાં છૂટી શકશે, પણ ઈશ્વરની અદાલતમાં કદી નહીં છટકી શકે. જે માંદી પાપ કરીને પશ્ચાતાપ નથી કરતા એનું તો જીવને બગડે છે ને મૃત્યુએ બગડે છે. ઈશ્વર એને કદાપી ક્ષમા નહીં કરે, કદાપી નહીં. બસ નામદાર, આથી વધારે મારે કાંઈ જ કહેવું નથી. હું ઘરની દુખી નારી છું. સાચા ગુનેગારને સુખ મળતું હોય તો હું જુઠ્ઠું બોલીને પણ કહીશ કે મેં જાતે સળગવાનો પ્રયાસ કર્યો છે. મને જે સજા આપવી હોય તે આપો. સજા મને કરો. દોષિત હું જ છું. જે છોકરીએ જીવનમાં સુખ જ ભોગવ્યું છે એને માથે મેં દુઃખના ડુંગર ખડક્યા. જે છોકરી ગુલાબની સેજમાં જાળવતી છે એના જીવનમાં મેં ગાંઠો રોપ્યા. જે તડકાથી પણ દૂર રહી છે એના જીવનમાં મેં ધગધગતા અંગાર ચાપ્યા છે. ઉષાનું ખૂન કરવાની કોશિશ મેં જ કરી હતી. હું જ દોષિત છું. સજા મને જ કરો. ઓર્ડર, ઓર્ડર. શ્રીમતી ઉષા, અદાલતને તમારે માટે માન ઉપજે છે કે તમે એક ગૂંચવણભર્યા મુકદ્દમાનો ઉકેલ લાવી દીધો. અને શ્રીમતી વિજયા, અદાલતને સંતોષ છે કે ઘરની વહુને જીવતી સળગાવનાર સમાજમાંથી એક સાસુ પોતાના દોષનો સ્વીકાર કરે છે. નામદાર, કુળવધુને મન સાસુ પણ માતા સમાન હોય છે. મારા સાસુ વતી હું આ અદાલત પાસે દયાની ભીખ માંગુ છું. એમને જાતે પોતાનો ગુનો કબૂલ કર્યો છે એ ધ્યાનમાં લઈ એમને ઓછામાં ઓછી સજા કરવામાં આવે. આ આખા એ કેસને સમગ્ર રીતે જોતા શ્રીમતી વિજયાને હું 3 વર્ષની કેદ તથા ₹5000 દંડની સજા કરું છું. દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સજા ભોગવવાની રહેશે. ચાલો. દીકરી ઉષા, આપણે ઘેર ચાલ દીકરી. પરણેલી દીકરીનું ઘર પિયર ન હોય, સાસરું હોય. દીકરી, મારો વટ તારી સામે નહોતો, તારા સાસરિયા સામે હતો. હવે હાથ છોડી દે અને ચાલ મારી સાથે. સાસરાનું ઘર તારે મારે બંધ છે. પણ મારું ઘર તો ખુલ્લું છે ને. હું પણ સાસરાનો માણસ છું. અરે પણ ગાંડાલાલ, તમે શેઠજી, આ ફિકર ન કરો. એક બેન બાઈને ત્યાં રહે છે ને એવી રીતે ઉષાબેન મારી ત્યાં રહેશે. ઉષાબેન, અરે અરુણભાઈ, તમે કેમ અહીંયા ઉભા રહી ગયા? ચાલો ને. ક્યાં? અરે તમને ખબર નથી, અત્યારે પંકજ અને માયાના લગ્ન છે.